ગાઈસ, કેમ છો? તો બધા મજામાં જશો ને? આઈ હોપ તે બધા સુરક્ષિત જશો. તો આજે તમારા માટે એક દિવાળીનો આમ તો સમય ચાલી રહ્યો છે, માહોલ ચાલી રહ્યો છે, ખુશીઓની પણ શરૂઆત થઈ ચૂકી છે બધાના જીવનની અંદર. તો તમારા માટે એક સિમ્પલ નાનો એક વિડીયો લઈને આવ્યો છું. વિડીયો છે અમુક લાઈફની અંદર અમુક સિદ્ધાંતો જે કુદરતના છે એ તમારા અમુક પાળવા યોગ્ય છે. જો તમે એ સિદ્ધાંતો અમુક પાળશો તો તમે અમુક જગ્યાએથી અમુક લાઈફની અંદર અમુક સારી એવી જિંદગી તમે જીવી શકો છો. આ સિદ્ધાંતો મેં કે કોઈને કોઈ ક્રિએટ નથી કર્યા, બટ એકચ્યુઅલી મેં એક જગ્યાએ વાંચ્યું હતું જેવું તમને સમજાવીશ. એકચ્યુઅલી જોવા જઈએ તો પહેલો એક નિયમ છે લો ઓફ એટ્રેક્શન. લો ઓફ એટ્રેક્શન એવી વસ્તુ છે કે તમે જે બી વિચારશો, તમારે જે બી કંઈ મેળવવું હોય, તમારું પૂરેપૂરું ધ્યાન એ વસ્તુ પર કેન્દ્રિત કરી નાખો, તમારા પૂરેપૂરા વિચારો એ વસ્તુ પર કેન્દ્રિત કરી નાખો અને તમારું કાર્ય ચાલુ રાખો. તો એ જે તમે જે બી વિચારો છો એ વસ્તુ તમારી સામે વાસ્તવિક રીતે ક્રિએટ થઈ જશે. શરૂઆતમાં તમે એ વસ્તુ વિચારશો એટલે પછી તમે એક્શન લેવાનું ચાલુ કરશો. જેવું એક્શન લેશો એટલે એ અમુક સમય પછી એ તમને વાસ્તવિક સ્વરૂપે તમને જોવા મળશે. બીજો એક નિયમ છે લો ઓફ કર્મા. લો ઓફ કર્મા એક સિમ્પલ નિયમ છે કે જેવું આપશો તેવું પામશો. એક બીજી ભાષામાં કહે કે જેવું વાવશો એવું ઉગશે. તો તમે ભલું કરશો તો તમારું ભલું થશે. તો તમારી પાસે જે બી હોય, તમારી પાસે જે બી બેસ્ટ હોય, તમે એ બેસ્ટ કાર્ય કરવાની સારી રીતે કોશિશ કરો. ત્રીજી વસ્તુ છે લો ઓફ ડેસ્ટિની. લો ઓફ ડેસ્ટિની એક વસ્તુ એવી છે કે તમે ક્યાંક વાંચ્યું હશે કે સમય સે પહેલાં और भाग्य से ज़्यादा कभी किसी को नहीं मिलता. મતલબ એ સિમ્પલ નિયમ છે કે જો તમારા નસીબમાં હશે તો ક્યાંય નથી જવાનું, બરાબર. અને અમુક સમય સુધી અમુક સમય તમારે મળવાનું છે તો તમારે ચોક્કસ મળવાનું જ છે. મતલબ એવું નથી કે તમારે પુરુષાર્થ છોડી દેવાનો. મતલબ તમારે કર્મ કરી રાખવાનું હોય છે અને બસ તમારે ધીરજ રાખવાની હોય છે. ચોથો નિયમ છે લો ઓફ ઇમ્પરમિનન્સ. લો ઓફ ઇમ્પરમિનન્સ એવી હોય છે કે અમુક વ્યક્તિના જીવનકાળ દરમિયાન અમુક તબક્કો ખરાબ હોય છે, અમુક સમયગાળો ખરાબ હોય છે. તો આવા સમયગાળા દરમિયાન અમુક વ્યક્તિઓ નિરાશ થઈ જતી હોય છે અને હતાશ થઈ જતી હોય છે. તો આવી વ્યક્તિને હતાશ થવાની જરૂર નથી, નિરાશ થવાની જરૂર નથી, કારણ કે કોઈ બી ખરાબ સમય હોય એ હંમેશા માટે ખરાબ સમય નથી રહેતો, એ અવશ્ય નીકળી જતો હોય છે. તો આવા સમયગાળા દરમિયાન એને એમનું કાર્ય ચાલુ રાખવાનું હોય છે અને ધીરજ રાખવાની હોય છે. આ નિયમોની વિસ્તૃતમાં ચર્ચા કરવા જઈએ તો કોઈ બી કાર્યની આંતરિક અદલાબદલી શક્ય નથી. મતલબ તમે કોઈને સુખ આપશો તો એના બદલામાં તમને દુઃખ મળશે, અને તમે કોઈને દુઃખ આપશો તો એના બદલામાં સુખ મળશે. તો એ વસ્તુ પોસિબલ નથી. જો તમે સુખ આપશો તો સુખ મળશે, કોઈને માન આપશો તો માન મળશે. મતલબ તમારે આ વિશ્વની અંદર કંઈ બી મેળવવું હોય, કંઈ બી જોઈતું હોય તો તમારે આ વિશ્વની વસ્તુ અવશ્ય આપવી જરૂરી છે. બીજો નિયમ એ છે કે તમે કોઈ બી વસ્તુ જેને બી આપશો, મતલબ તમે કોઈ બી વસ્તુ આપશો તો એ તમને ઇન્ટરેસ્ટ સાથે, મતલબ વ્યાજ સાથે રિટર્ન મળતી હોય છે. સપોઝ તમે કોઈને સુખ આપશો તો 100% સુખ આપશો તો તમે 100 થી 1000% પર સુખ મળશે. પણ એ જ વાત તમે કોઈને દુઃખ આપશો, કોઈને દર્દ આપશો અથવા પીડા આપશો તો એ જ તમને રિટર્નમાં ઇન્ટરેસ્ટ સાથે મળતી હોય છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવું કે તમે કોઈ બી ખરાબ કાર્ય કરતા હોય તો 100% એ વસ્તુ ધ્યાન રાખવી જરૂરી હોય છે. ત્રીજો નિયમ એ છે કે તમે કોઈને સુખ આપ્યું તો એ વસ્તુ, તમે કોઈને સુખ આપ્યું અથવા તમે કોઈ શાંતિ અથવા સદભાવ આપ્યા તો એવું નથી કે તમે એ સામેની વ્યક્તિ તરફથી જ મળી જાય. આમાં ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી તમને મળતી હોય છે, બરાબર છે. તમે કોઈને દુઃખ આપ્યું, તમારાથી નાની વ્યક્તિને કોઈથી નાની વ્યક્તિને દુઃખ અથવા દર્દ આપ્યા, પીડા આપ્યા, એવું જરૂરી નથી કે એ જ વ્યક્તિ પાસેથી તમને મળે. આ કુદરતનો લો ઓફ છે કે તમને એ વ્યક્તિથી નહીં પણ બીજા ક્યાંકથી ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી તમારે એ જ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. તો બી શ્યોર કે આવા સમયે તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમે કોઈ બી બિહેવિયર, તમારું કોઈ બી વર્તન હોય તો સારું હોય અથવા તો ખરાબ હોય એ તમને નિશ્ચિત રિટર્નમાં પાછું મળતું હોય છે. તો પ્લીઝ બી શ્યોર આવા સમય ધ્યાન રાખજો. આ એક મેં જગ્યાએ કન્ટેન્ટ વાંચ્યો હતો, મને લાગ્યું કે તમને જણાવું. તો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને બધાને મારા અને મારા પરિવારથી હેપી ન્યૂ યર, હેપી દિવાળી, જય માતાજી.